કચ્છના જાણીતા લોકનેતા માજી ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભાજપના માજી અધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહજી જાડેજાની જન્મજયંતિ પ્રસંગે તેમના પરિવારજનો દ્વારા આજે સેવાનું એક અનોખું આયોજન કરાયું હતું। સામાન્ય રીતે કોઈ સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ સભા કે ફૂલહારના કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહજી જાડેજાની જન્મજયંતિ પ્રસંગે તેમના પરિવારજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। નરેન્દ્રસિંહજી જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજા તથા તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા ભુજ ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં તેમના પરિવારજનો અને મિત્રોએ રક્તદાન કરી સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહજી જાડેજાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે વહેલી સવારથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં અનેક લોકોએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહજી જાડેજાના પરિવાર સાથે સંકળાયેલા શ્રી શૈલેન્દ્રસિંહજી જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કચ્છ ભારતીય જનતા પાર્ટીના મોભી શ્રી નરેન્દ્રસિંહ જાડેજાના જન્મજયંતિ દિવસ નિમિત્તે તેમના સુપુત્ર જયદીપસિંહ જાડેજા દ્વારા અને સમગ્ર યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। નરેન્દ્રસિંહ જાડેજાનું કચ્છ પ્રત્યે એક મોટું યોગદાન રહ્યું છે, તો એમના જન્મદિવસ નિમિત્તે એક સમાજ સેવાનું જે કામ સૌ મિત્રો દ્વારા કર્યું છે, ખરેખર એમની આત્માને શાંતિ મળશે। રક્તદાન સવારના 9:30થી ચાલુ થયું છે ને હજુ 1:30 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે। લગભગ 100 લોકો રક્તદાન કરવાના છે।